જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ભંડુરી ગામમાં ખાનગી કંપનીની જમીન લીઝ પર આપવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે ગ્રામજનોએ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામની આગેવાની હેઠળ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. પ્રવીણ રામે જીપીસીબીના અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે કાયદાનું પાલન કરીને કામ કરો, નહીં તો રિટાયર થયા બાદ પણ તમને કોર્ટમાં ખેંચી લાવીશું. તો ગ્રામજનોનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓના દબાણ હેઠળ ખાનગી કંપનીને જમીન આપવાની પેરવી થઈ રહી છે. તેમનું કહેવું છે કે આ જમીન લીઝ ઉપર આપવાને બદલે શ્રી સરકારને ચોપડે નોંધાયેલી છે અને આ પ્રક્રિયામાં પારદર્શિતાનો ભાવ છે. વધુમાં પર્યાવરણીય મંજૂરી આપવાની પ્રક્રિયા પણ ખાનગી ધોરણે થઈ રહેવાનો આરોપ લગાવાયો છે. તો ગ્રામજનોએ માંગ કરી છે કે અધિકારીઓએ કાયદેસર અને પારદર્શક રીતે કામગીરી કરવી જોઈએ. તો આ વિરોધના કારણે ભંડુરી ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. હલો, અમે જીએસસીએલ ફેક્ટરીએ. તમારું નામ ને બોલો પહેલા. મારું નામ હરેશભાઈ. ભંડુરી જીએસસીએલ ફેક્ટરીએ જે લીઝની માગણી કરવામાં આવી છે એ અમારા બાજુના ખેતરોમાં જે ખેડૂતો છે એને નુકસાન કરતા છે અને જેની લોક સુનાવણી છે એ પ્રાઇવેટ જગ્યાએ રાખવામાં આવેલ છે. તો એ જગ્યા સત્વરે ફેરવવામાં આવે. કાયદાકીય રીતે પ્રાઇવેટ જગ્યામાં સુનાવણી રાખી ન શકાય અને એમાં એવું બતાવે છે કે આ જગ્યા છે એ લીઝવાળી જગ્યા છે એ સપાટ છે. ત્યાં અત્યારે 1 વર્ષની અંદર લાખો ટનનું ખનિજ ચોરેલું છે, જેની સ્થળ તપાસ કરી અને પહેલાં તો એ પુરવાર કરવું પડે કે આ જગ્યા સપાટ છે કે નહીં. બરાબર. અને બીજા નંબરમાં એ થાય કે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, ખેતી કરીને લોકોને આજીવિકા મળે છે. એના ઉપર તરાપ મારે એવી પરિસ્થિતિ ઊભી કરી. અમારા પાણીના સ્તર છે એ 60 જ ફૂટ કૂવાના છે. તો એ લીઝ છે અત્યારે નીર પાણી તો ત્યાં આવી ગયેલું છે. અત્યારે લીઝ ઉપર નીર પાણી પહોંચી ગયું ત્યાં સુધી તો આ લોકોએ ખોદી નાખેલું છે. તો એની યોગ્ય તપાસ કરી અને જગ્યા બદલવામાં આવે એવી અમારી માગણી છે. આજે તમે કઈ જગ્યાએ આવ્યા છો? અત્યારે જૂનાગઢ જીપીસીબીની ઓફિસે રજૂઆત કરવા આવ્યા કે અમારો યોગ્ય ન્યાય આપવામાં આવે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી. આજ રોજ જૂનાગઢ જિલ્લા પ્રદૂષણ વિભાગની અંદર ભાઈ શ્રી પિયુષભાઈ પરમાર, ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા અને તમામ ભંડુરી ગામના ગ્રામજનો એ સાથે મળી અને એક મુદ્દાની રજૂઆત કરી છે. મુદ્દો એવો છે કે ભંડુરી અને કડાયા ગામની અંદર જીએસસીએલે જે લીઝ અજમેરા પાસેથી ટેકઓવર કરી અને એમની ઈસીની પ્રોસેસ ચાલુ થઈ છે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની. પણ આ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રોસેસમાં તદ્દન ખોટી રીતે આ લોકો આગળ ચાલી રહ્યા છે. ખાનગી જગ્યા રાખી છે, ભાજપના નેતાની વાડી રાખી છે. ત્યાં લોકો જતા ડરે, ત્યાં રજૂઆત ન કરી શકે એટલા માટે ખૂણામાં ઈસી મંજૂર કરી દેવાની આખી પ્રોસેસ તજવીજ હાથ લાગી છે. એમનો ભંડુરી ગામના ગ્રામજનોનો વિરોધ છે. 57 સર્વે નંબર ભંડુરીનો છે. તો ભંડુરીમાં જાહેર જગ્યા રાખવામાં આવે એવી અહીંયા અધિકારીને અમે રજૂઆત કરી છે. કાર્યકારી સારાંશ જે કંપનીએ રજૂ કરી છે એમાં અનેક વિસંગતતાઓ છે. એમણે એવું કીધું કે લીઝ કરાર 1986થી થયો, ખોટી વાત છે. એમણે એવું કીધું કે અહીંયા આ જમીન છે ખાનગી જગ્યા છે, ખોટી વાત છે. આજની તારીખે 7/12/8ની નકલ કાઢીએ તો શ્રી સરકાર ગૌચર બોલે છે. શ્રી સરકાર ગૌચરમાં ઈસીની મંજૂરી લેવા માટે નીકળ્યા છો. અધિકારીઓને ખબર નથી પડતી, સરકારને ખબર નથી પડતી. સાથે એમણે કીધું કે સમતલ જગ્યા છે, નથી સમતલ જગ્યા, સ્થળ ઉપર તપાસ કરો. એમણે એમ કીધું કે આજુબાજુમાં શેડ્યુલ 1ની કોઈ પ્રજાતિઓ નથી રહેતી 10 કિલોમીટર સુધીમાં. 10 કિલોમીટર શું અંદર જ રહે છે મોર, સિંહ, દીપડા, કાચબા, કારણ કે નદી ત્યાં આવેલી છે અને જંગલ વિસ્તાર છે. અને સરકારી ચોપડે કિલોમીટરની આજુબાજુમાં સિંહ 19 તારીખે સિંહે મારણ કરેલું છે. તો આ તમામ વસ્તુઓ પુરાવા છે. સાથે સાથે કોર્ટ કેસ છે એને નથી બતાવ્યો. આવી 9 બાબતો આપણે આ લોકોએ બતાવી નથી અને ન બતાવી અને કોઈ ભાજપના નેતામાં ખાનગી જગ્યામાં લોક સુનાવણી કરી અને ઈસી મંજૂર કરી દેવાનો આ ભાજપ સરકારનો કારસો છે. કંપની ભલે કરે, ભાજપના નેતાઓ ભલે કરે, અધિકારીઓને કહેવા માગું છું, ગુજરાત લેવલના અધિકારીઓને પણ કહેવા માગું છું કે ભલે ભૂલથી પણ ડોક્યુમેન્ટ અથવા કાયદાથી વિપરીત જઈને ઈસી મંજૂર કરવાની તજવીજ હાથ ન ધરતા. વરના આવનારા સમયની અંદર કદાચ તમે રિટાયર થઈ જશો તો એ કાગળ ઉપર છે તો બોલવાનું જ છે, ક્યાંય જવાનું નથી. આવનારા સમયમાં લીગલી લડાઈ લડવી પડે તો લડીશું અને કદાચ તમે રિટાયર થઈ ગયા હોય તો ત્યાંથી ઢસડીને કોર્ટના દરવાજા સુધી લઈ આવવા માટેની આમ આદમી પાર્ટીની તાકાત છે. એટલે કોઈ પણ અધિકારી ખોટું ન કરે એટલી હું એમને અહીંયાથી ચેલેન્જ અને વિનંતી પણ આપું છું. અને આવનારા સમયની અંદર જરૂર પડશે તો ભંડુરી ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન થશે. આભાર. હું ભંડુરી ગામનો રહેવાસી છું. મારું નામ રવિ પટાટ છે. તાલુકો માળિયા હાટીના, જિલ્લો જૂનાગઢ. અમે પ્રદૂષણ વિભાગની ઓફિસે આજે સાહેબને અરજી દેવા માટે આવ્યા છે કે જેથી અજમેરા ફેક્ટરી 1986ની અંદર ગ્રામ પંચાયતે આપેલી હતી જે તે ટાઈમે પટ્ટા ઉપર. એનો કરાર આજે જીએસએલ કંપનીને સોંપવામાં આવ્યો છે. એમાં ખોટું થઈ રહ્યું છે. એટલા માટે થઈ અને ખાનગી જગ્યાએ આ લોકોએ લોક સુનાવણી રાખી છે. હવે લોક સુનાવણીમાં ખાનગી જગ્યા ઉપર ન રાખી શકે, જાહેરમાં રાખવી પડે.
અને બીજા ગામમાં રાખી છે. ભંડુરી ગામની લીજ છે તો ભંડુરી ગામની જાહેર જગ્યા ઉપર આ લોક સુનાવણી રાખવી પડે. એટલા માટે થઈ અમે પર્યાવરણ અધિકારીને જાણ કરવા માટે અરજી કરી છે. જે તે ટાઈમે આ સ્થળ ઉપર જોઈ અને કાર્યકાળ સારસ જે બહાર પાડ્યો છે એની અંદર 8 મુદ્દા પર આ ખોટું બતાવી રહ્યું છે એવું અમે તંત્રને ધ્યાન દોરવા માગીએ છીએ અને તંત્ર આની યોગ્ય તપાસ કરી અને આગળ વધે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.